રાજ્યના યુવા વર્ગ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સામે આવી રહ્યો છે. તો રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળની 14,820 જગ્યાઓ ભરાશે. સિવિલિયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી થશે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. પોલીસ દળની ભરતી પ્રક્રિયા બાદ સીધી ભરતી પ્રક્રિયા પણ થશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળની 14,820 સીધી ભરતી કરાશે. તો સિવિલિયન સ્ટાફની પણ 245 જગ્યાઓ પર સીધી ભરતી થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દળની ભરતી પ્રક્રિયા બાદ હવે સીધી ભરતી પ્રક્રિયા પણ થશે. તો રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળની જગ્યાઓ ભરાશે. કુલ મળીને 14,820 જેટલી સીધી ભરતી થશે. તો સિવિલિયન સ્ટાફની પણ 245 જગ્યાઓ પર ભરતી થશે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દળની ભરતી પ્રક્રિયા બાદ સીધી ભરતી પ્રક્રિયા થશે. વનરક્ષક ભરતી માટે શારીરિક કસોટીની તારીખ જાહેર કરવામાં આવી છે. સમાચાર સામે આવી રહ્યા છે વનરક્ષક ભરતીને લઈને. તો શારીરિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. વર્ગ 3 સંવર્ગની શારીરિક કસોટી 5 થી 8 ઓક્ટોબર વચ્ચે યોજાશે. 4 રિજિયનમાં વિવિધ જિલ્લામાં શારીરિક કસોટી યોજાશે. 25 ગણા ઉમેદવારોની યાદીને ધ્યાને લઈને આ કસોટીને યોજવામાં આવશે. તો 30 સપ્ટેમ્બરે સાંજે 5 કલાકથી જ ઓજસ પરથી ડાઉનલોડ થશે કોલ લેટર. વનરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે. કોલ લેટર પણ હવે ઓજસ એપ પરથી ડાઉનલોડ થશે. અમદાવાદની એમટીએસ બસ હરતા ફરતા મોત સમાન જોવા મળી રહી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી. અમદાવાદમાં એમટીએસ બસ હરતા ફરતા મોત સમાન છે. છેલ્લા 6 વર્ષમાં એમટીએસની ટક્કરે 72ના મોત નીપજ્યા છે. તો વર્ષ 2023 ને 24માં એમટીએસની ટક્કરથી 12ના મોત નીપજ્યા છે. 10 ખાનગી ઓપરેટરો પાસે છે એમટીએસની કમાન. 6 વર્ષમાં 1790 અકસ્માત એએમટીએસે સર્જ્યા છે. 72 લોકોના પણ મોત નીપજી ચૂક્યા છે. અકસ્માતના કેસમાં માત્ર પેનલ્ટી જ વસૂલાય છે. તો 1100 અકસ્માતના કિસ્સામાં માત્ર 65.49 લાખ દંડ વસૂલ્યો છે. એટલે કે અકસ્માત દીઠ માત્ર ₹5,953નો દંડ જ વસૂલવામાં આવે છે. તો વર્ષ 2023-24માં એમટીએસની ટક્કરથી 12ના મોત નીપજ્યાઓની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. 10 ખાનગી ઓપરેટરો પાસે છે એમટીએસની કમાન. કેમ આવા અકસ્માત સર્જન સામે પગલાં નહીં ભરાતા? મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમ આવા ઓપરેટર સામે કોઈ નક્કર પગલાં નથી લેવાતા? સળગતા સવાલ સામે આવી રહ્યા છે. કેમ આવા ઓપરેટરોને બ્લેકલિસ્ટ નથી કરાતા? તો ખાનગી ઓપરેટરો પર કોના છે 4 હાથ? મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. અન્ય વાહનો માટે કડક નિયમ હોય તો એએમટીએસ માટે કેમ નહીં?
કેમ આવા અકસ્માત સર્જનાર સામે પગલાં નથી લેવાતા? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કેમ આવા ઓપરેટર સામે કોઈ નક્કર પગલાં નથી લેવાતા? સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. નડિયાદ ખાતે સુરત શહેર પોલીસનો ડંકો વગાડવામાં આવ્યો છે. સમાચાર છે રમાયેલ ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત પોલીસે ડંકો વગાડ્યો છે. અલગ અલગ રમતમાં કુલ 11 મેડલ મળ્યા છે. તો સુરત શહેર પોલીસ કર્મીઓએ ગૌરવ વધાર્યું છે. અલગ અલગ રમતમાં કુલ મળીને 11 મેડલ જીત્યા છે. 3 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ, 2 બ્રોન્ઝ મેડલ પણ હાંસલ કર્યા છે. તો નડિયાદ ખાતે યોજાયેલ રમતોમાં સુરત શહેર પોલીસે ડંકો વગાડ્યો છે. કુલ મળીને 11 મેડલ જીત્યા છે. ડીજીપી એથ્લેટિક ટુર્નામેન્ટમાં સુરત પોલીસને ડંકો વાગ્યો છે. અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમરેલીથી. વડિયા રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. તોફાન ફોર વ્હીલમાં ખામી આવતા જ ટ્રાફિક જામ સર્જાયો હતો. તો કંપની દ્વારા સાઈડમાં ખોદકામ કરીને ત્યાં વાયરો દાટ્યા છે. ખોદકામ કરીને કાચી માટી દ્વારા વ્યવસ્થિત પુરાણ પણ નથી કર્યું. કામ બરાબર ન થતા વાહનો ફસાઈ રહ્યા છે. વાહન ચાલકો મોડી રાત્રે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમરેલીથી સમાચાર છે. વડિયા રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. લાંબી વાહનોની કતારો જોવા મળી છે. અહીં તૂફાન ફોરવેમાં ખામી આવતા જ ટ્રાફિક જામ જોવા મળ્યો છે. અહીં કંપની દ્વારા સાઈડમાં ખોદકામ કરાયું છે. વાયરો દાટવામાં આવ્યા છે. મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે વિગતો સામે આવી રહી છે આ સમાચારને લઈને, તો મહેસાણામાં વરસાદને પગલે ગોપીનાળામાં પાણી ભરાયું હતું. મહેસાણામાં ગોપીનાળામાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. સીધા જ દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રાફિક આંબેડકર બ્રિજ ઉપર ડાયવર્ટ કરાયો હતો. તો આંબેડકર બ્રિજ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. સામાન્ય વરસાદમાં પણ ગોપીનાળામાં પાણી ભરાઈ જાય છે. રાજકોટમાં પણ આજ રોજ ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં અટવાયા હતા. તો વગર ચોકડી ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટમાં 1 કિલોમીટર સુધીના એરિયામાં ટ્રાફિક જામ થયો હતો. રાજકોટથી 80 ફૂટના રોડ તરફ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. અનેક વાહનો ફસાયા હતા. દૂર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી છે. તો રાજકોટના વગર ચોકડી ખાતે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. 1 કલાકથી અનેક વાહનો આ ટ્રાફિકમાં ફસાયા હતા. રાજકોટથી સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી માહોલ જામ્યો હતો. સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી. ગીર સોમનાથ ખાતે આજ રોજ કોડીનારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 1 કલાકમાં શહેરમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. તો ગ્રામ્યમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા। કલેક્ટર કચેરી પાસે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મોટા નેતાઓ પણ હાજર જોવા મળ્યા હતા। તો વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દેશ વિરોધી નિવેદનને લઈને વિરોધ કરાયો હતો। રાહુલ ગાંધીએ આપેલા અનામત વિરોધી નિવેદનને લઈને રાજ્યભરની અંદર દેખાવો કરવામાં આવી છે ત્યારે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેમાં ભાજપના તમામ જે હોદ્દેદારો કાર્યકર્તાઓથી લઈને મુખ્યમંત્રી પણ આ ધરણાને અને જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શનની અંદર જોડાયા હતા। મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તે પણ આજે વિરોધની અંદર જોડાયા હતા કારણ કે રાહુલ ગાંધી જે અનામત હટાવવાની જે વાત કરી છે તેને લઈને આ જે વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે જે આરક્ષણનો જે મુદ્દો છે તે નો વિરોધ છે। ધારાસભ્યશ્રી જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તમે એને કેવી રીતે જુઓ છો? એના વિરોધ રૂપેની આ અત્યારે ધરણા છે અને રેલી છે, મૌન રેલી, અને એના માટે ભારતીય જનતા પાર્ટી જે અનામત માટેની જે આપણે આપીએ છીએ અને જે અત્યાર સુધી અનામત માટેની જે એસટી એસસી સમાજને આપેલી છે અને એને કન્ટિન્યુ રાખવાનું અને એને વિશેષ અધિકાર પણ ભારતીય જનતા પાર્ટીએ જ આપ્યા છે। ઉમંગભાઈ, તમે કેવી રીતે નિવેદન જુઓ છો? અનામતની વાત છે, અનામત હટાવવાની વાત છે। વિદેશમાં જઈને દેશના સંવિધાનને વખોડવું આનાથી ખરાબ કૃત્ય કશું જ ના કહેવાય। આ રાહુલ બાબા અને એમનો પરિવાર કાયમથી દેશની બહાર જઈને આ દેશના સંવિધાનને વખોડવાનું ઘીનોનું કર્તવ્ય કર્યું છે। તેના વિરુદ્ધમાં આજે અમે બધા સૌ અહીંયા ભેગા થયા છીએ અને અનામત વિરોધી આ કોંગ્રેસના નેતાઓને ખૂબ ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ। મોટી સંખ્યામાં જે કાર્યકર્તા હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ છે તે આ ધરણાની અંદર જોડાયા છે। મુખ્યમંત્રી પણ જે આ વિરોધની અંદર જોડાયા છે, એટલે કે અનામત ના હટે અને જે લોકોને અનામત મળે છે તેનો લાભ મળે તેના સમર્થનમાં આ ધરણા કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન જય જાની સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। બનાસકાંઠાના ડીસામાં અખોલ ખાતે 633 કરોડના ખર્ચે નિર્મિત જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણને લઈને સમાચાર સામે આવ્યા છે। તો આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે આખોલમાં 633 કરોડના ખર્ચે નિર્મિત આ યોજનાનું લોકાર્પણ કરાયું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે આ લોકાર્પણ કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યોજના થકી 192 ગામ અને થરા શહેરના અંદાજો 8 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લીટર પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે। મારા ગામની સમસ્યા એ હતી કે પાણીની વર્ષોથી પાણીની એટલી સમસ્યા હતી કે જે લોકો પાણી માટે મતલબ પોતાનો ધંધો છોડીને પાણી માટે બેસી રહેતા હતા। પણ જ્યારે થરાદના જે નર્મદા કેનાલનો પ્રોજેક્ટ ચાલુ કર્યો ત્યાંથી અમારા માટે પાણીની બહુ શાંતિ થઈ ગઈ અને લોકોનો ટાઈમ હવે બચવા મળ્યો અને કામ મજૂરી જઈ શકે અને પાણી બી ભરી શકે છે। હવે અત્યારે અમારે પહેલા પાણીની બહુ જ તકલીફ હતી। ગામડે ગામડે 2 કિલોમીટર પાણી લેવા જવું પડતું હતું, પણ અત્યારે અમને આ થરાદ કેનાલની જે દ્વારા જે પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવ્યું છે એનાથી અમને બહુ જ લાભ થયો છે, થોડો ટાઈમ પણ મળે છે। અમદાવાદમાં વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી બેઠકમાં બબાલ મચી હતી। વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી આજે ગુજરાતમાં છે। વકફ બોર્ડ સુધારા વિધેયક પર બેઠક મળી જેમાં ચર્ચા કરવામાં આવી। જોકે જેપીસી બેઠકમાં બબાલ થઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે બોલાચાલી થઈ। તો વકફ બોર્ડના નિયમો અને કાયદાને લઈને બોલાચાલી થઈ। અસદુદ્દીન ઓવૈસી અને હર્ષ સંઘવી આમને સામને આવી ગયા હતા। જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જળસંચય જનભાગીદારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કહ્યું હતું કે પીએમ મોદી 2021 માર્ચ મહિનામાં કેચ ધ રેન કાર્યક્રમની જાહેરાત કરી હતી। મેં એક સાથે 2500 બોર બનાવવાના કાર્યક્રમનું ટ્વીટ કરવાનું મોદી સાહેબને કહ્યું, પણ તેમણે મને ટ્વીટ કરવાની ના પાડીને કહ્યું કે હું વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાઈશ।
મોદી આ કાર્યક્રમમાં જોડાયા બાદ મને આ કામમાં લાભ એ થયો કે 25,000 બોરના સંકલ્પ સુધી અમે પહોંચ્યા. મને ખૂબ આશ્ચર્ય સાથે આનંદ પણ થયો. એમને કહું કે એના કરતા હું વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાઈ જાઉં તો મોદી સાહેબનો ટ્વીટ અને મોદી સાહેબનો વર્ચ્યુઅલ જોડાવો એમાં કેટલો ફરક પડે છે કે જે ટાર્ગેટ હતું અમારું 2500 બોર કરવા માટેનું રેન વોટર હાર્વેસ્ટિંગ માટે એને 24,800 એટલે 10 ગણો વધારે 25,000 પર અમે પહોંચી ગયા. તમે તો બધા વિદ્યાર્થીઓ છો, તમે ગૂગલ પર બી બધા ચેક કરતા હશો, તમારી પાસે ખૂબ માહિતીનો ભંડાર છે. વરદ હસ્તે આજે આપણી વીરનર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર કુલ 210 જેટલા બોરવેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના પૈકી અત્યારે 5 શરૂ થઈ ગયા છે અને આ જ રીતે યુનિવર્સિટી હજુ પણ જગ્યા હશે તેના કરતાં વધારે બોર કરવા માટે સંકલ્પબદ્ધ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નટવાણીએ પણ ભરત પટેલની માંગનું સમર્થન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે રાજકોટના હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલનું નામ આપવાની ભરત પટેલની માંગનું હું સમર્થન કરું છું. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના પ્રતિષ્ઠિત નેતા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેમના નામે એરપોર્ટનું નામાંકરણ કરવું એ ગર્વની વાત હશે. ગાંધીનગરના કલોલમાં પાંસર ગામમાં કંપનીઓ દ્વારા બેફામ છોડાતા મોતના ઝેરી ગેસથી પાંસર ઉપરાંત આસપાસના ગામોના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. પરંતુ આ કંપનીઓ સામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડથી માંડીને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. હ્યુમન ફાર્મા, છત્રાલ એન્વાયરમેન્ટ યુનિટ 2 અને આર્ફિન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા પવન સ્ટીલ દ્વારા ઝેરી દુર્ગંધ મારતો ઝેરી ગેસ છોડાતો હોવાથી દરરોજના 2 થી 3 લોકો આ ઝેરી ગેસથી બેભાન થઈ રહ્યા છે. તો સ્થાનિકોમાં ઉલટી, ઉબકા, આંખોમાં બળતરાની સહિતની તકલીફ પણ વધી રહી છે. તંત્ર સામે અનેકવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં નથી લેવાયા. પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ આંખ આડા કાન કરતું હોય તેવું લોકો કહી રહ્યા છે. સુરતના કાપડ બજારમાં મંદી વચ્ચે નવરાત્રી માટે હવે ચહેલ પહેલ શરૂ થઈ ગઈ છે. નવરાત્રીનો તહેવાર નજીક આવતા જ માર્કેટમાં વેચાણ વધ્યું છે, જેના કારણે 2 મહિનામાં જ સુરત કાપડ માર્કેટમાં નવરાત્રીના કાપડ ને રેડીમેડ ચણિયાચોળીનો 250 કરોડથી વધુનો વ્યાપાર થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. અહીં કાપડ માર્કેટમાં તહેવારોની સિઝન હોવા છતાં પણ મંદીનો માહોલ હતો, પરંતુ જેમ જેમ નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં ભીડ જામી રહી છે. તેમજ રેડીમેડ, ઇન્ડો વેસ્ટર્ન ચણિયાચોળીના રાજ્યના અલગ અલગ શહેરમાંથી જેમ કે વડોદરા, અમદાવાદ, રાજકોટથી ઓર્ડર આવવાનું ચાલુ થઈ ગયું છે. સુરત શહેરના કાપડ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે હવે નવરાત્રીની સિઝન આવી રહી છે, નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ચણિયાચોલી, દુપટ્ટા સહિતના માર્કેટના અંદર હવે ઘરાકી જામી છે. ત્યારે કાપડ માર્કેટના વેપારીઓમાં 250 કરોડથી વધારાનો વેપાર થયો હોવાની આશા છે. આપની સાથે ફોસ્ટાના જે ડાયરેક્ટર છે જગદीश भाई कोठारी આપની સાથે ઉપસ્થિત છે. આપને એમની સાથે વાતચીત કરીશું. जी सर, इस बार किस प्रकार का मार्केट आपको चनियाचोली और दुपट्टे के अंदर देखने को मिल रहा है? इस साल पिछले त्योहार से हर त्योहार जो पिछले साल की तुलना में इस बार त्योहार भी अच्छा सबको देखने को मिल रहा है. त्योहार में व्यापारियों की चेहरे पर थोड़ा ऐसा झलक भी अच्छी दिख रही है और चनिया चोली में लगभग अनुमानित करीबन 200 से 250 करोड़ का व्यापार की आशा है. और अभी होलसेल वाले पूरे कंप्लीट होके सब काउंटर, रिटेल काउंटर पर ये माल खुल गया है और रिटेल में भी बहुत अच्छी ग्राहकी सुबह से शाम देखने को मिल रही है. जी, किस प्रकार की चनियाचोली की अभी डिमांड मार्केट में देखने को मिल रही है? किस प्रकार का ट्रेंड अभी जो न्यू जनरेशन आ रही है उसके अंदर आपको देखने को मिल रही है? इस बार इंडो वेस्टर्न का क्रेज अच्छा रहा और चनियाचोली में जो फैब्रिक्स है, कॉटन तो सदाबहार है, उसके बाद में सिल्क का भी इस बार ट्रेंड अच्छा देखने को मिला था. और ये माल भी गुजरात के अलावा राजस्थान, मध्य प्रदेश, महाराष्ट्र, उधर भी बहुत अच्छा माल लोगों को गया है. अभी नवरात्रि को मतलब गणतंत्र के दिन जो बाकी है उसके अंदर किस प्रकार का मार्केट आप सूरत शहर के अंदर आप देखना चाहते हो? अभी
त्योहार के मामले में इस बार तो हर त्योहार बहुत अच्छा देखने को मिल रहा है और लोगों में उत्साह भी उतना ज़्यादा है और हर चीज़ का खरीदी में भी लोगों को ऐसा देख रहा है कि 10 से 15% यदि रेट भी सरप्लस हुई तो वो बड़े खुशी से वो खरीदते हैं। જી તમે જોયું તેમ જે દર વર્ષની જેમ આ વર્ષે 10 થી 15% વેપાર આ કાપડ માર્કેટમાં ચણિયાચોલી અને દુપટ્ટામાં જોવા મળી રહ્યો છે, તેમ છતાં લોકોમાં ઉત્સાહ છે તેને પગલે આ વખતે જે સુરત શહેરમાં દુપટ્ટા અને આપને કહેવાય ચણિયાચોલીનું જે છે તે 250 કરોડથી વધારેનો વેપાર થયા હોવાની આશા વેપારીઓમાં છે। લલિત શાહ, મંતવ્યનો સુરત। ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની દિવાલ તૂટી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઉજ્જૈનથી દિવાલ તૂટવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે તો ઉજ્જૈનથી સમાચાર છે। મહાકાલ મંદિરની દિવાલ તૂટી છે। દિવાલ નીચે દબાતા 2ના મોત નીપજ્યા છે જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થવાની વિગતો મળી રહી છે। 4 નંબરના દરવાજા પાસેની દિવાલ તૂટી ગઈ છે। ધોધમાર વરસાદની વચ્ચે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા છે। ઘટના સ્થળે જ દિવાલ નીચે દબાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા છે। રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ત્યારે ગોધરાના સર્કિટ હાઉસ ખાતે SC/ST OBC ભાજપ મોરચા દ્વારા પણ ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર સહિતના લોકોએ ધરણા કાર્યક્રમમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો। આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બંધારણના એટલા બધા સન્માનનીય વ્યક્તિ છે કે હાથીના અંબાડી પર એમણે બંધારણને રાખી અને આપણે જોયું સુરેન્દ્રનગરની અંદર 5 કિલોમીટર ચાલ્યા અને આજે ત્રીજી ટર્મમાં જ્યારે એ સંસદમાં પ્રવેશે છે ત્યારે બંધારણને માથે ચડાવ્યું। આ રાહુલજી બંધારણની એટલી અપમાનના કરી કે પોકેટ ડાયરી બનાવી દીધી। બંધારણને ખિસ્સામાં મૂક્યું ને પાછલા પેન્ટના ખિસ્સામાં મૂકીને બંધારણનું અપમાન કર્યું છે અને એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર રાજ્યમાં આવો કાર્યક્રમ આપ્યો છે। અમદાવાદના બાવળા ખાતે ભાજપના હોદ્દેદારો, કાર્યકર્તાઓએ કાળી પટ્ટી બાંધીને નારા લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો આજરોજ અમદાવાદના બાવળામાં કોંગ્રેસનું અનામત વિરોધી ચહેરા રાહુલ ગાંધી અમેરિકાની જ ધરતી પર SC/ST OBC અનામત રદ કરવાનું જે નિવેદન આપ્યું હતું જેને કારણે વિરોધ કરાયો, જેમાં બાવળા ખાતે જિલ્લા અધ્યક્ષ હર્ષદગીરી ગોસ્વામી, બાબુભાઈ જેબલિયા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી વિક્રમભાઈ ચૌહાણ, MLA ડોક્ટર પ્રદ્યુમન વાજા, કુશળસિંહ પઢેરિયા તથા મહામંત્રી શૈલેષભાઈ, નવદીપભાઈ ડોડિયા, મયુરભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ, RC પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના સોલા ભાગવત ખાતે મળેલી બેઠકમાં જ્યોતિપીઠાશ્વર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતાનું પદ આપવાની માંગ કરવામાં આવે છે। આ સાથે જ ભારત ભ્રમણ કરી ગૌધ્વજ સ્થાપના માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો સનાતન ધર્મમાં ગૌમાતાની મહિમા ગાવામાં આવે છે। હાલના સંજોગોમાં ગાયોની કતલેઆમ થઈ રહી છે। તમામ સાધુ સંતોએ આ બેઠકમાં ગૌમાતાના સમર્થનની ચર્ચા કરી હતી। ગૌમાતાની સુરક્ષા અને રાષ્ટ્રમાતા જાહેર કરવાની પણ માંગ કરી હતી। ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે। જુદા જુદા સંપ્રદાયના જુદા જુદા લોકો નાના લેવલથી મોટા લેવલ સુધી લડતા હતા, ત્યારે આ સમાજની બહુલક પ્રજા, જ્યારે ભારત વર્ષની વાત કરો તો બહુલક પ્રજા સનાતન સાથે જોડાયેલી હોય, ત્યારે ત્યાંના સમાજના લોકો એકત્રિત થઈ અને નક્કી કર્યું કે હવે જગતગુરુના નેજા હેઠળ જ કાર્યક્રમ ચાલે ને જગતગુરુના નેજા હેઠળ કાર્યક્રમના નેજા હેઠળ જ આ એક કાર્યક્રમનું આયોજન છે। હિન્દુ ધર્મ માટે કે આ દેશની નદીઓ, સંસ્કૃતિઓ અને સનાતનના સાધુનો અને ગાયનો બચાવ કરવો જોઈએ। જો આ ગાયનો બચાવ કરશે એ જ આ દેશ ઉપર રાજ કરશે, એવી અમારી માલધારી સમાજની વિચારણા છે। તંત્ર ક્યાંક ને ક્યાંક ગાયોને બચાવતું ક્યાંક ને ખોટા કેસ સમાજના લોકો ઉપર થાય છે, એ બાબતે કોઈ ચર્ચા છે? સમાજની હજારો નહીં પણ લાખોની એકર જમીનો જે ગૌચરની હતી એ ઉદ્યોગપતિઓને અને વિદેશીઓને વેચી મારી છે। હવે એમની જગ્યા પર એ રહી નથી, એટલે ગાયોનો કે બીજો રસ્તો નથી, એટલે રોડ પર આવે છે અને પરથી ખોટો કે ત્રાસ ગુજારે છે। પણ ત્રાસ પહેલા તમે ગાયો પર ગુજાર્યો છે કે એમની હજારો એકર જમીન તમે વેચી મારી છે।
ન્યૂઝ લાઈવમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.